ભાજપની સેન્સ પ્રક્રિયા ખાડિયા વોર્ડ માટે 70 થી વધુ દાવેદારો પહોંચ્યા। ઘણા પત્નીને ટિકિટ મળે તે માટે પ્રયત્નશીલ છે। પૂર્વ કોર્પોરેટર ફરીદ દાવેદારી માટે પહોંચ્યા। જયવલ ભટ્ટ, પંકજ ભટ્ટ બંનેની ટિકિટ માટે દાવેદારી। કૃષ્ણવર્ધન બ્રહ્મભટ્ટની પત્નીની ટિકિટ માટે દાવેદારી। ગીતાબેન પરમાર, નિકીબેન મોદીએ બાયોડેટા આપ્યો। પસંદ કરવા માટે થઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા કરવામાં આવી રહી છે અને અમદાવાદ શહેરમાં આજે 24 વોર્ડના જે 96 જેટલા દાવેદારો હશે ને તેની માટે થઈ અને અલગ અલગ જગ્યા પર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે। આજે દ્રશ્યો દેખાઈ રહ્યા છે શાહીબાગ વિસ્તારના રાણી સતી મંદિરના છે કે જ્યાં હાલ ખાડિયા વોર્ડ માટે થઈ અને સેન્સ પ્રક્રિયા છે તે ચાલી રહી છે। લગભગ 70 થી 80 લોકો જે છે તે અત્યારે અહીં સેન્સ પ્રક્રિયામાં હિસ્સો લેવા માટે થઈને પહોંચ્યા છે। ગઈકાલની જો વાત કરીએ તો 24 વોર્ડ માટે થઈને 1000 થી વધારે બાયોડેટા મળ્યા હતા અને ઘણા લોકો જે છે તે ટિકિટ માટે થઈને ઈચ્છુક છે અને જેથી તેઓ અહીં પહોંચ્યા છે। જયવલભાઈ, સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, શું કહેશો? મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચ્યા છે, આપના હાથમાં પણ એક કવર? મારા હાથમાં કવર છે। કવર બાયોડેટાનું નથી। ભારતીય જનતા પાર્ટીની અંદર જે કોઈ પણ ઉમેદવાર આવે એને એ ઉમેદવારને કમળના નામે જ ખભા પર બેસાડવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કરતો હોય છે। કાર્યકર્તા એ કામ કરતો હોય છે, આવું પ્રદેશ પ્રમુખ પણ કહે છે, પણ અહીં સેન્સ ચાલુ છે, તમે હાજર છો ને કવર છે? આ કવર મારું નથી, એટલે કોકના માટે થઈને ભલામણ માટે? કોઈના માટે નહીં, ભલામણ નથી। દાવેદારી માટે થઈને પહોંચ્યા છે, પરંતુ પાર્ટી લાઈન હોવાના કારણે ખુલીને કંઈ પણ કહેવા ઇનકાર કરી રહ્યા છે। કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।